સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે શહેર કોંગ્રેસ, તાલુકા કોંગ્રેસ તથા SC/ST સમાજ, OBC સમાજ, લઘુમતી સમાજ, આ બુદ્ધિજીવીઓ બધા આજે એમને પુષ્પાંજલિ અર્પિત કરી છે. એમના દ્વારા આપવામાં આવેલ સંવિધાન થકી આજે આ દેશમાં લોકશાહી હજી પણ ટકી રહી છે અને આજે ફાંસીવાદી જે તાકાતો છે જે આ દેશમાં સર કરી રહી છે એની સામે આપણે લડવું હશે તો આપણે બાબા સાહેબના વિચારોને, એમના સિદ્ધાંતોને હંમેશા વળગી રહેવું પડશે. એવો સંદેશ આજે તમામ સમાજના લોકોને આપવામાં આવેલું છે અને આવનારા દિવસોમાં આપણે એમણે જે આપણને સૂચવ્યું છે એ માર્ગ ઉપર ચાલીએ અને હંમેશા કોઈ પણ ફાંસીવાદી તત્વો હોય એની સામે પોતાનો અવાજ બુલંદ કરીએ. આજરોજ ભારતીય બંધારણના નિર્માતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જેઓ ભારત રત્ન પર છે એમની 69મી પુણ્યતિથિ નિમિત્તે મુન્દ્રાના ST/SC OBC માઇનોરિટી સમાજના આગેવાનો તેમજ જાગૃત નાગરિકો દ્વારા આજે અહીંયા 31 ડિસેમ્બરની સાંજે બાબા સાહેબ પ્રતિમા ગરમ તળાવ આંબેડકર સર્કલ પાસે બાબા સાહેબની પ્રતિમાને ફૂલારોપણ કર્યો, મીણબત્તીથી શ્રદ્ધાંજલિ આપી અને બાબા સાહેબનો સંદેશો સમાજમાં જાય અને સમાજમાં શિક્ષણ અને નશા મુક્તિનો એક નવો ટ્રેન્ડ ચાલુ થાય એના માટે આજે કાર્યક્રમ યોજ્યો. બાબા સાહેબે આજીવન શોષિત, પીડિત, વંચિત મહિલાઓ માટે સંઘર્ષ કર્યો. એના માટે બહુ સારા કાર્ય કર્યા. એ માટે અમે બાબા સાહેબને શ્રદ્ધાંજલિ અર્પિત કરી. અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ડેઇલી ક્રાઇમ ન્યૂઝ સત્યની સાથે.